હેલો મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું દિલથી સ્વાગત છે। શ્રીખંડનું નામ સાંભળતા જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય છે। શ્રીખંડ તો દરેકને જ ભાવતું હોય છે। તો આજે હું તમારી સાથે એવી જ એક રેસિપી શેર કરવાની છું જે તમને પણ ખૂબ જ પસંદ આવશે અને તમે પણ જરૂર ટ્રાય કરશો। તો આજે આપણે બનાવીશું અમ્રખંડ શ્રીખંડ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। શ્રીખંડ બનાવવા માટે મેં 1.5 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, પરંતુ ફૂલ ફેટ વાળું દૂધ લેશો તો દહીંનો મસ્કો વધુ માત્રામાં બને છે। તો દૂધને ગરમ કરી લેશું। દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેશું અને દૂધ નવશેકું ગરમ રહી જાય એટલે કે તેમાં આંગળી મૂકી શકાય તેવું। ત્યારે એક વાટકીમાં 1 ચમચી દહીં લેશું। દહીં ખાટું ન હોવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખીશું અને તેમાં થોડું ગરમ દૂધ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આ મિશ્રણને બાકીના દૂધમાં નાખીને સારી રીતે મિક્સ કરી દેશું અને ઢાંકણ મૂકી 7 થી 8 કલાક માટે જમવા દેશું અથવા આખી રાત માટે મૂકી દેશું। 8 કલાક પછી એક મોટા વાસણ પર ભીનું મલમલનું કપડું રાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણું દહીં સરસ રીતે જામી ગયું છે। તો બધા દહીંને તેમાં નાખી દેશું અને કપડાને દોરીથી બાંધીને 4 થી 5 કલાક માટે લટકાવી દેશું। તેના કારણે દહીંમાંથી બધું પાણી નીકળી જશે। 5 કલાક પછી તમે જોઈ શકો છો કે દહીંમાંથી બધું પાણી નીકળી ગયું છે અને એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે। તમે કપડાને હળવું હલાવશો તો મસ્કો આપોઆપ અલગ પડી જશે। તો મસ્કાને કપડામાંથી વાસણમાં નીકાળી લેશું। હવે એક તપેલી લઈ તેના ઉપર જે દહીં વાળું કપડું હતું તેને દોરીથી ટાઈટ બાંધી દેશું। જેટલું દહીં લેશું એટલી જ માત્રામાં ખાંડ લેશું। મેં અહીં ખડી સાકરનો પાવડર લીધો છે। તમે ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો છો, પણ અહીં ખાંડને પીસીને લેવાની છે। તો દહીંને આ કપડામાં રાખીને સારી રીતે ઘસી લેશું અને એટલી જ માત્રામાં ખાંડ નાખીને હાથથી અથવા ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું। એટલે કે 1 ચમચી મસ્કો તો 1 ચમચી ખાંડ બંને સરખી માત્રામાં લેશું અને ઘસી લેશું। આ રીતે શ્રીખંડ એકદમ મલાઈદાર અને બહાર જેવું પરફેક્ટ બને છે। હવે આપણું બધું દહીં સારી રીતે ઘસાઈ ગયું છે। તો કપડામાંથી ચોટેલું દહીં નીકાળી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને સોફ્ટ શ્રીખંડ તૈયાર થઈ ગયું છે, જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું। તો તમે આ રીત જરૂર ટ્રાય કરજો। તમે ઈચ્છો તો આ સાદું શ્રીખંડ પણ ખાઈ શકો। બાળકોને તો આ બહુ જ ગમે છે। તો ચાલો હવે અમ્રખંડ શ્રીખંડ બનાવી લઈએ। તે માટે એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું। તેમાં 1 કેરીનો પલ્પ નાખી દેશું। પછી અડધી ચમચી એલચી પાવડર અને 1/3 ટીસ્પૂન જાયફળ પાવડર, 10 થી 12 કેસરના તાંતણા જેને આપણે 5 કલાક પહેલા દૂધમાં પલાળી રાખ્યા છે તે પણ તેમાં નાખી દેશું। કેસર નાખવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે। તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું, જેમાં બદામ, કાજુ અને પિસ્તાના ટુકડા ઉમેરી મિક્સ કરી લેશું। ગાર્નિશ માટે ઉપરથી કાજુ, બદામ અને પિસ્તા નાખી દેશું। તો મિત્રો, તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીએ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં।